નગરના લોકોએ સતીને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં પહોંચે છે. સુંદર તપસ્થલી ના જ દક્ષ પુત્રી સતી ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે બિરાજમાન થાય છે. મહાદેવને મેળવવા માટે ભગવાન શંકરજીનું દર્શન કરવું છે, ભગવાન મહાદેવને મળવું છે. સતી ભગવાન શિવનું આરાધન કરે છે. હે નાગોના હાર પહેરનારા મહાદેવ, અંગ પર ભસ્મને ધારણ કરનારા શિવ, 24 કલાક દિગંબર રહેનારા મહાદેવ. ભગવાન મહાદેવ માટે કેવા કેવા સુંદર શબ્દોનો પ્રયોગ થયો છે. આ શિવજીના રૂપ અને સ્વરૂપનું વર્ણન છે. અને આ પંક્તિનું નામ છે પંચાક્ષર મંત્ર, જે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સુંદર રચના છે. મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. અને શંકર ભગવાનના ભક્તોને આ પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ હોવો જ જોઈએ. નગેન્દ્રહારાય ત્રિલોચનાય. નાગોના હાર પહેરનારા મહાદેવ છે. શિવ સોના ચાંદી હીરા મોતીના હાર નથી પહેરતા, નાગોના હાર પહેરનારા મહાદેવ છે. હવે પ્રશ્ન એ થાય કે આ નાગનો હાર શા માટે પહેર્યો છે? ત્યારે તમારા છોકરાઓ તમને પૂછે કે ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર એટલા બધા સર્પો શા માટે પહેરે? એટલા બધા મોટા મોટા નાગના હાર પહેરવાનું કારણ કયું? કંઠમાં મોટા મોટા સર્પો, બાહુમાં સર્પ, અંગ પર સર્પ, કટિબંધમાં સર્પ, યજ્ઞોપવિતમાં સર્પ, પૂરું પૂરું અંગ સર્પોથી ઘેરાયેલું છે, નાગ દેવતાથી ઘેરાયેલું. કારણ કહેવાનું, આપના કુળદેવી પણ નાગણેચી માં છે. નાગોની દેવી નાગણેચી. તો શંકર ભગવાન મોટા મોટા નાગોને શા માટે પહેરે છે? એનું કોઈ તો કારણ હોઈ શકે છે ને. શિવ મહાપડ અંતર્ગત એનું એક કારણ છે. જ્યારે નાગકુળની હત્યા થતી હતી, નાગ કન્યાઓને જ્યારે લૂંટવામાં આવતી, ત્યારે નાગકુળની કોઈ રક્ષા નથી કરી. જેમ આપણી રક્ષા કરવા કોઈ આવ્યું નથી. મંદિરો તૂટ્યા, નહીં થવાનું થયું, આપણે ભાગતા રહ્યા. રાજસ્થાનમાં આક્રમણ થયું તો અહીં ગુજરાતમાં પહોંચી ગયા, કચ્છમાં પહોંચી ગયા, ભાગતા ફર્યા. ભાગો ભાગો ભાગો, ક્યાં સુધી ભાગતા રહીશું આપણે સૌ? જાગવાનું ક્યારે આપણે સૌ? પૂરું નાગકુળ નષ્ટ થઈ ગયું હતું. તે નાગકુળની અંદર જે પ્રધાન હતા, એ બધા જ નાગ ભગવાન મહાદેવની પાસે થયા છે. ભગવાન, અમારી નાગ કન્યાઓને લૂંટવામાં આવી છે, નાગકુળને નષ્ટ કરવામાં આવી રહ્યું છે, અને નાગોની હત્યા થઈ રહી છે. ભગવાન, આપ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે, જેટલા જેટલા નાગ અને નાગણી સુરક્ષિત છે એ બધા જ મારા અંગ ઉપર લપેટાવો. અને જેટલા જેટલા નાગ અને નાગણીઓ બધી જ જે સુરક્ષિત રહી હતી, જીવંત રહી હતી, એ ભગવાન શિવજીના અંગ ઉપર બધી લપેટાવા લાગે છે, મહાદેવના અંગ ઉપર વીંટળાવા લાગે છે. અને પૂરું અંગ ભગવાન મહાદેવનું સર્પોથી ઘેરાઈ ગયું છે. જેમ સચિવાલય, દેવાલય, શિવાલય, તેમ વ્યાલય બન્યું છે. વ્યાલ એટલે સર્પ, વ્યાલય પૂરા વ્યાલોથી ભરેલું આખું અંગ ભરાઈ ગયું છે. વ્યાલાનમ પતિએ નમઃ, વ્યાલ પ્રિયાય નમઃ. જેને વ્યાલ પ્રિય છે, વ્યાલ એટલે સર્પ, સંસ્કૃતમાં સર્પને વ્યાલ કહેવાય છે. વ્યોમ એટલે આકાશ, વ્યાલ એટલે સર્પ. પૂરા નાગકુળની રક્ષા કરે છે. જેટલા જેટલા નાગ જીવંત રહ્યા હતા, એ નાગકુળની સૌની રક્ષા કરે છે. નાગ અને નાગણીઓએ ભગવાન શિવજીનું સાનિધ્ય સ્વીકાર્યું છે. અને સંપૂર્ણ નાગકુળની રક્ષા થઈ. જ્યારે સર્વન પ્રધાન તે નાગેન્દ્ર, નાગોમાં જે ઇન્દ્ર હોય, નરેન્દ્ર, સુરેન્દ્ર, જે શ્રેષ્ઠ હોય શ્રેષ્ઠ, એ શ્રેષ્ઠ નાગોએ નિર્ણય લીધો કે હે મહાદેવ, તમે અમારા કુળની રક્ષા કરી છે, તેથી મહાદેવ અમારા કુળમાં અમે કોઈની પૂજા નહીં કરીએ, અમારા કુળમાં મહાદેવ અમે તમારી પૂજા કરશું. અને અમારા કુળની અંદર મહાદેવ
અમે તમને નાગેશ્વર લિંગ સ્વરૂપે અમે તમારી પૂજા કરશું. તેથી ભગવાન મહાદેવ નાગેશ્વર સ્વરૂપે નાગકુળમાંથી પૂજાય છે. દરેક નાગોના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. તેથી આપણી પરંપરામાં આપણે કોઈ નાગને મારતા નથી. શા માટે નથી મારતા? કારણ કે ભગવાન મહાદેવ તેના રક્ષક છે. તેથી નાગને કોઈ પણ જગ્યાએ નીકળે તો મારવો નહીં, તેને પકડી જંગલમાં છોડી દેવો. અને અત્યારે એક વિજ્ઞાને જાહેર કર્યું છે, જો ધરતી પર નાગ નહીં રહે તો માનવ જીવન સુરક્ષિત નહીં રહે. આ માનવને જીવંત રાખવા માટે નાગની રક્ષા છે. સર્પોને જીવતા રાખવા પડશે. સર્પ જો જીવિત રહેશે તો માનવ જાત સુરક્ષિત રહેશે. જો ધરતી પર સર્પ નહીં રહે તો માનવ જાત સુરક્ષિત નહીં રહે. તેથી વિજ્ઞાને જાહેર કર્યું કે કોઈ જગ્યાએ નાગને મારવો નહીં, એની હત્યા ન કરવી, તેને જંગલમાં છોડી દેવો. અને એ જ વાત આપણા ઋષિ મુનિઓએ યુગો પહેલા સમજાવી દીધી. અને આપણે નાગ પાંચમને દિવસે નાગ દેવતાની પૂજા કરીએ છીએ. શા માટે ભાઈ? નાગ પાંચમના દિવસે વિશેષ પ્રકારે નાગની પૂજા કરીએ. આપણે તલવટ બનાવીએ નાગ દેવતાને, અને જ્યાં જ્યાં રાફડો હોય ત્યાં ત્યાં તલવટ આપણે એ નાગ દેવતાને અર્પણ કરીએ. આપણે કારણ કે ભગવાન મહાદેવે નાગકુળની રક્ષા કરી છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે પંચાક્ષર સ્તોત્રને કહ્યું છે, ભગવાન મહાદેવજી તમે સામાન્ય નાગને ધારણ નથી કરતા. નાગોમાં જે શ્રેષ્ઠ નાગ છે, વાસુકી કંઠભૂષણમ પન્નગ ભૂષણમ. પન્નગ એટલે પણ સર્પ થાય. નાગોને હાર પહેરનારા મહાદેવ છે. આ છે પંચાક્ષર મંત્રની પહેલી પંક્તિ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નાગોના હાર પહેરનારા, અંગ પર ભસ્મને ધારણ કરનારા, અરે નિત્ય શુદ્ધ રહેનારા અને દિગંબર. દિગંબરનો સીધો અર્થ થાય છે દિશા જેમના વસ્ત્રો છે, એને સાચા અર્થમાં દિગંબર કહેવાય છે. નિત્ય શુદ્ધ રહેનારા દેવ છે. તો નિત્ય શુદ્ધ કોણ? જે પવિત્રાકરણ કરે તે. નિત્ય શુદ્ધ કોણ? જે સ્નાન કરે તે નહીં. નહીં, નિત્ય શુદ્ધ એ છે જે દિગંબર છે. તો દિગંબર કોણ? કપડા નથી પહેરતો એ નહીં. નહીં, દિગંબર શબ્દનો અર્થ મહાદેવ માટે એવો નથી કર્યો કે કપડા નહીં પહેરો. શંકરજી કપડા ન પહેરે એવું બને છે? મર્યાદાથી ભરપૂર દેવ છે. મર્યાદાના પાઠ ભણાવતો મહાદેવ છે. અને એવું તમે સમજો કે શંકર ભગવાન કપડા ન પહેરે? મહાદેવ માટે દિગંબર શબ્દનો એ રીતે અર્થ નથી કર્યો કે શિવજી કપડા નથી પહેરતા. નહીં. દિગંબર શબ્દ મહાદેવ માટે એટલે પ્રયોગ કરવામાં આવ્યો છે કે ભગવાન શંકરજી દિગંબર મતલબ જેવો અંદર છે એવો જ બહાર છે. એ સાચા અર્થમાં દિગંબર છે. અને તમે જો શિવજીના ચરિત્રમાં તમે જો મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું. અને આપણે કોઈ દિવસ કોઈને છોડ્યા નથી. આ શિવ અને જીવમાં એટલો જ ફરક છે ને. કોઈ પણ માણસ નિષ્ણાંત અભ્યાસ કરે અને ભગવાન મહાદેવનું ચરિત્ર કોઈ જગ્યાએ જોઈએ, ભગવાન શંકરે કોઈ સાથે કપટ ન કર્યું. કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. તેથી ભગવાન મહાદેવને દિગંબર કહીએ છીએ. દિગંબરનો એવો અર્થ નથી કે કપડા નહીં પહેરવા. નહીં. મહાદેવ માટે એવું આપણે ન બોલી શકીએ કે ભગવાન શિવજી કપડા નથી પહેરતા. ભગવાન મહાદેવ જેવા મર્યાદા કોણ હોઈ શકે છે? સંપૂર્ણ મર્યાદાથી ભરપૂર દેવ છે એ મહાદેવ છે. તેથી વર્ષોથી સૂત્ર બોલતો રહ્યો હતો, ભગવાન શિવજીના જીવન ચરિત્રમાં કોઈ પડદો નહીં, શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નથી.
એક પણ કથા દુનિયામાં એવી કોઈ દેખાડી દે કે મહાદેવે કોઈ સાથે કપટ કર્યું. કપટની દૂર દૂર અણસાર પણ શિવજીના ચરિત્રમાં નથી. આપણે એવું કહે કે જેની પાસે જમીન જાગીર ધન સંપત્તિ વૈભવ હોય એ જ મહાન. શિવજી પાસે કાંઈ નથી. નથી જમીન જાગીર, નથી કોઈ રાજમહેલ, નથી સોના ચાંદી હીરા મોતી, નથી શ્વેતાંબર, નથી પિતાંબર, કુછ ભી નહીં. એક મર્ગ ચર્મ ધારણ કરે છે તો પણ મહાદેવજી એટલા મહાન શા માટે? અને જીવનનું મોટા મોટો કોઈ પ્રેરણા અને મોટિવેશન આપણા માટે હોય તો ભગવાન શિવ છે. શિવથી વધારે કોઈ ન હોઈ શકે છે અને શિવથી ઉપર કોઈ ન. અરે શિવથી ઉપર નહીં પણ શિવજીની બરાબરી પણ કોઈ ન કરી શકે એવા ભગવાન શિવ છે. એ તો લોકોએ મહાદેવ માટે ખોટી સાચી વાતો કરી કરીને લોકોને ભડકાવી દીધા છે. એટલું જ ક્યારેક વિચારીએ ને કે વિશ્વના દરેક દેવતાઓ જેના ચરણોમાં નિરંતર મસ્તક ઝુકાવતા રહે, એ દેવતા કેટલા મહાન હોય, એ દેવ કેટલા શ્રેષ્ઠ હોય છે. તેથી દિગંબર શબ્દોનો એવો અર્થ નથી તો કપડા નહીં કરવા. કપટ રહિત જીવન, પટ રહિત શિવાલય. અને શિવજીના ચરિત્રમાં જુઓ, ભગવાન શિવજીએ કોઈ દિવસ કોઈની ખટપટ નથી કરી. ખટપટ મતલબ અહીંની વાત અહીંયા પહોંચાડે ને ત્યાંની વાત અહીંયા પહોંચાડવી, એમાં મિશ્રણ કરી કરીને વાતોને પહોંચાડવી. અને સારી વાતોનો વાવેતર નહીં કરતા નબળી વાતોનો વાવેતર કરવું એ શિવ નથી. શિવજીની પાસે એટલા બધા સદગુણો છે, એટલા સદગુણો કોઈ દેવતામાં પણ નથી. મધુસ્પિતાવાચ પરમમૃતમ નિર્મિતવતા. પુષ્પદંતે કહી દીધું આ જગતમાં કોઈ વસ્તુ નિર્માણ નથી થઈ કે ભગવાન મહાદેવની સાથે આપણે સરખાવી શકીએ. ભગવાન શિવજીની કોઈ બરાબરી કરી શકે કભી નહીં. આ પુષ્પદંત મહારાજના શબ્દો છે. મધુસ્મિતાવાચ પરમમૃતમ નિર્મિતવત. પુષ્પદંત કહે આપનો મહિમા મધ જેવું મધુર છે. નહીં નહીં, મધુરતા શ્રેષ્ઠ છે, અમૃત તુલ્ય છે. અરે અમૃત કરતા પણ મહાન છે. અંતે કહ્યું નિર્મિતવત. આ દુનિયામાં કોઈ વસ્તુ બી નિર્માણ નથી થઈ. ભગવાન મહાદેવજી આપણા મહિમાની કોઈ બરાબરી કરી શકે, શિવની બરાબરી કરી શકે એવા જગતમાં કોઈ દેવતા પણ નથી. એ શિવ છે. અને વિશ્વના દરેક દેવતાઓ ભગવાન શિવજીના ચરણમાં નિરંતર સમર્પિત રહે. કોઈ પણ દેવતાની કથા તમે જો, મૂળમાં મહાદેવ. કોઈ પણ ઋષિમુનિની કથા જો, મૂળમાં મહાદેવ. અને જીવન રૂપી મૂળિયા મજબૂત કરવા હોય તો ભગવાન મહાદેવનું વધારે વધારે ભજન કરે, ભગવાન શિવજીનું વધારે વધારે સ્મરણ કરો. કલયુગમાં ક્યાં મોટા મોટા યજ્ઞો કરવાના છે, કલયુગમાં ક્યાં મોટી મોટી પૂજા કરવાના છે. સતયુગ, ત્રેતા ને દ્વાપરની જેમ આપણે કઈ પૂજા નહીં કરી શકીએ, યજ્ઞ નહીં કરી શકીએ, તપ નહીં કરી શકીએ. કલયુગમાં એક જ માર્ગ છે, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા નિરંતર ભજ સામ્ય સદાશિવ, ભજ સામ્ય સદાશિવ. જીવાગરે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. ભગવાનનું ભજન કરે. પુષ્પદંત મહારાજ કહે છે મહાદેવજી આપને કોઈ બરાબરી કરી શકે આ જગતમાં કોઈ નિર્માણ નથી. મધુસ્મિતાવાચ પરમમૃતમ નિર્મિતવત. સ્તવ બ્રહ્મ કિં વા ગપિસુરગુરોર્વિસ્મય પદમ. મમ ત્વેતા વાણી ગુણકથન પુણ્યેન ભવતઃ. પુનામિત્યર્થેસ્મિन् પુરમથન બુદ્ધિ વ્યવસિતા. પુરમથન બુદ્ધિ વ્યવસિતા. મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરીને હું તમારો મહિમા ગાઉં છું. શા માટે મહિમા ગાઉં છું? મમત વેતામાણી ગુણ કથાને પૂર્ણ ન ભવતા. મને પુણ્ય મળે. આપણે 3 કલાક ભગવાનનો મહિમા શા માટે સાંભળીએ તો કે ભાઈ પુણ્ય મળે અમને. ભગવાન માટે નહીં, આપણા માટે. હે પૂર્મથન, ભગવાન મહાદેવનું નામ છે પૂર્મથન. જે તારકાસુરના 3 પુત્રો હતા, વિદ્યુમાલી, તારકાક્ષ અને કમલાક્ષ. બ્રહ્માજી પાસેથી એટલું સામર્થ્ય મેળવ્યું કે 3 નગરો અંતરિક્ષમાં બનાવ્યા. અને 3 નગરો 1000 વર્ષે એક સીધી લીટીમાં આવે ને ભગવાન શિવજી જો
પોતાના બાણ વડે એ ત્રણ નગરોને આરપાર કરે તો જે ત્રણે અસુરોનું મૃત્યુ થાય. અને ભગવાન મહાદેવ 1000 વર્ષે એક પલ માટે ત્રણ નગરો એક સીધી રેખામાં આવે છે અને ભગવાન શિવજી પોતાના બાણ વડે એ ત્રણ નગરોને આરપાર કરે છે. ત્યાંથી ભગવાન મહાદેવનું નામ પૂર્વમથન પડ્યું છે. ભગવાન શિવજીના એક એક નામની પાછળ એક એક કથાઓ રહેલી છે. તેથી પંચાક્ષર સ્તોત્રની અંદર નિત્યા શુદ્ધાય દિગંબરાય, અને મહાદેવના ભક્તોએ આ સ્તોત્ર રોજ બોલવો જોઈએ. જો આપણી જાતને આપણે મહાદેવના ભક્ત કહેતા હોઈએ તો, આપણે ભગવાન શિવના ભક્ત હોય તો આ સ્તોત્રથી મહાદેવની પૂજા પણ થઈ શકે છે. અને આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સુંદર રચના છે. નાગેન્દ્રાય ત્રિલોચનાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. અને ક્યારેક અવસર મળે, જો ફુરસત હોય તો, કારણ કે આપણી પાસે સમય જ નથી ને, મહાદેવના સન્મુખ બેસી સ્તોત્રનો પાઠ કરો, જેને પંચાક્ષર સ્તોત્ર કહેવાય છે. જેવી રીતે પંચતત્વ પંચાક્ષર સ્તોત્ર પ્રધાન પંચલિંગોનો પણ મહિમા છે. અગ્નિલિંગનો મહિમા છે, વાયુલિંગનો મહિમા છે, આકાશલિંગનો મહિમા છે, પૃથ્વીલિંગનો મહિમા છે. આ અલગ અલગ શિવલિંગોનો પણ મહિમા છે. કારણ કે ભગવાન મહાદેવ પંચમુખધારી છે, પંચાનન છે, પંચનાથ મહાદેવ છે. ત્યાંથી ક્યારે અવસર મળે, મારી યુવાન ભાઈઓ બહેનો મારી પ્રાર્થના છે, શિવાલય જઈને મહાદેવના સન્મુખ બેસીને, ભલે શિવજીને જલ ચડાવો ન ચડાવો, પુષ્પ ચંદન ચડાવો, સૌભાગ્ય દ્રવ્ય ચડાવો ન ચડાવો, પણ મહાદેવના સન્મુખ બેસીને પંચાક્ષર સ્તોત્રનો પાઠ ક્યારેક જઈને કરો. અંતિમ પંક્તિમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે વચન આપેલું છે, પંચાક્ષર દિવ્યમ પુણ્યમ યહ પઠે શિવ સન્નિધો. મહાદેવના સન્મુખ બેસીને શિવલોકં વાપ્નોતિ શિવેન સમોદતે શિવેન સમોદતે. સતી ભગવાન શિવનું કઠિન આરાધન કરે છે. પહેલા તો ફળ ખાઈને પોતાના શરીરને રક્ષા કરતા હતા, અંતે ફળનો ત્યાગ કર્યો છે. લીલા પર્ણો ખાય અને સતી પોતાના શરીરને રક્ષા કરે, લીલા પર્ણોનો ત્યાગ કર્યો, પર્ણો ખાય છે. આવું કઠિન તપ આપણે કરી શકીએ? આપણે મોટી મોટી વાતો કરીએ, અંતે સુખા પર્ણો પણ ત્યાગ કર્યા છે. જલ પી અને પોતાની શરીરને રક્ષા કરે છે, મહાદેવનું આરાધન કરે છે. અંતે તો જલનો પણ ત્યાગ કર્યો. તમે જોવું તો ખરા, તપ માર્ગમાં કેવી રીતે આગળ વધે. એક દિવસમાં નહીં, ધીરે 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 તપ માર્ગ આપણું પ્રબળ બને. અંતે સતી ભગવાન મહાદેવ મળતા નથી, ચારો તરફ અગ્નિ પ્રગટ કરે છે. ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરે, ચારો તરફ અગ્નિ, અને વચ્ચે બેઠીને સતી ભગવાન શિવનું આરાધન કરે. આવું કઠિન તપ જે મહાત્માઓ ધૂણી તાપે. ધૂણી તાપવાનો સમય કયો? ચૈત્ર માસ, એમાંય 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય. ઠંડીના દિવસોમાં ધૂણી તાપવાની ન હોય.